નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત જીગર ધામેલિયા ન્યૂઝ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। જ્યોતિષ શાસ્ત્રથી સલાહથી ઘણા બધા લોકો હાથમાં અનેક રત્નોવાળી વીંટી પહેરતા હોય છે, ગળામાં પણ ચેનમાં અનેક રત્નો પહેરતા હોય છે। આ રત્નો અલગ અલગ રંગમાં હોય છે। આને પહેરવા પાછળ જાતકની કુંડળી પણ એક કારણ હોય છે, પણ આજકાલ રત્નો સિવાય પણ અનેક પ્રકારની વીંટીઓ તમે લોકોના હાથમાં પહેરેલી જોઈએ છે, જેમાં એક છે કાચબાવાળી વીંટી। આ વીંટી તમને છેલ્લા ઘણા સમયથી લોકોના હાથમાં જોવા મળી હશે અને જોઈને તમને પણ જાણવાની ઈચ્છા થઈ હશે કે કેમ આમ બધા લોકો વીંટી પહેરે છે। તમને જણાવી દઈએ કે ફેશનને આ વીંટી સાથે કોઈ પણ લેવા દેવા નથી। જો તમે કાચબાવાળી વીંટી પહેરવા માંગો છો તો આ જાણકારી તમારા માટે જ છે, જેને પહેર્યા પછી તેની સીધી જ અસર તમારી સંપત્તિ પર પડે છે। આજના સમયમાં બજારમાં પણ કાચબાના રિંગની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે। આ વીંટીને પહેરતા પહેલા એ વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ કે વીંટીમાં બનેલા કાચબાનું મસ્તક કઈ તરફ હોવું જોઈએ, જેનાથી ધન તમારી તરફ જાતે જ ખેંચાઈને આવી જશે। કાચબાવાળી વીંટીને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ વીંટી વ્યક્તિના જીવનમાં ઘણા દોષોનો શાંત કરવા માટેનું કામ કરે છે, પણ એવા ઘણા લોકો છે જેમનું માનવું છે કે આ વીંટી પહેરવાથી આત્મવિશ્વાસમાં વધારો પણ થયો છે। શાસ્ત્રો અનુસાર કાચબો કે જે જળમાં રહે તે સકારાત્મક અને ઉન્નતિનું પ્રતીક છે તેવું પણ માનવામાં આવે છે। આ કાચબો ભગવાન વિષ્ણુનો પણ અવતાર છે। સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર કાચબો સમુદ્ર મંથનની ઉપત્ર થયો હતો અને સાથે દેવી લક્ષ્મી પણ આવ્યા હતા। આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં કાચબાને આટલું મહત્વ આપવામાં આવે છે। કાચબાને દેવી લક્ષ્મી સાથે જોડાયેલા પૈસા વધારવા માટે માનવામાં આવે છે। આ સિવાય આની મદદથી જીવનમાં ધૈર્ય, શાંતિ અને નિયમિતતા અને સમૃદ્ધિનું પ્રતીક છે। તો આપ પણ આટલા બધા લાભોને ઉઠાવવા માંગો છો તો આજ કાચબાવાળી વીંટી પહેરવાની શરૂ કરી દો, પણ તેની પહેલા તમારે થોડી સાવચેતી રાખવી પણ જરૂરી છે। જો આ માહિતીને તમે પણ જાણતા હશો તો આ વીંટીમાંથી ક્યારેય પણ નકારાત્મક અસર નહીં જાય। તો હવે જાણીએ કઈ રાશિના જાતકોને કાચબાવાળી વીંટી પહેરવાથી ઘણો ફાયદો થઈ શકે છે। મિથુન, તુલા અને સિંહ આ રાશિઓનો ઉપયોગ કરવો જોઈએ। અચાનક જ ધન લાભ થશે અને વિદ્યાર્થીઓ પણ આ વીંટી પહેરવાથી અભ્યાસમાં સફળતા મેળવી શકે છે। સામાજિક અને ધાર્મિક સમારોહ માટે બેસ્ટ સમય પણ છે। આ વીંટી પહેરવાથી પોતાના વ્યવસાયમાં પણ આશ્ચર્યજનક લાભ જોવા મળે છે। સમજદારીપૂર્વક કામ કરો જેનાથી તમારી વિત્તીય સ્થિતિ ઠીક રહેશે। સફળતામાં આપનારી કોઈ ખબર પણ મળી શકે છે। તમારો વ્યવસાય પણ સારો ચાલશે। અચાનક જ તમે ધન લાભના યોગ્ય બની શકો છો। જીવનસાથી સાથે સારો સમય વીતી શકે છે। આર્થિક સ્થિતિમાં પહેલાથી વધુ સુધારો પણ આવી શકે છે। આ રાશિમાં લોકો ઉત્સાહ તેમજ ઉર્જાથી ભરપૂર રહેશે। પિતાના સહયોગથી કંઈક નવું હાંસિલ કરી શકો તેમ છો। આ વીંટી પહેરીને એક વાત ખાસ ધ્યાન રાખવું આ વીંટી પહેર્યા પછી તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ વીંટીને તમારે હાથમાંથી ફેરવવી ન જોઈએ। બને ત્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ કે કાચબાનું મોઢું એક જ જગ્યાએ રહે। કાચબાની વારંવાર સ્થિતિ ન બદલાવી જોઈએ। ભવિષ્યમાં પૈસા સંબંધિત તકલીફમાં પણ વધારો થઈ શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાવાળી વીંટી સામાન્ય રીતે ચાંદીની બનાવવામાં આવે છે। જો તમે કોઈ પણ બીજી ધાતુનો ઉપયોગ કરવા માંગો છો, જેમનું સોનું કે કોઈ બીજું રત્ન, તો કાચબાના આકારની ચાંદીની વીંટી બનાવી તેના પર સોનાની ડિઝાઇન કે પછી રત્ન મઢાવી શકો છો। વીંટીને પહેરવા માટેના કેટલાક નિયમો પણ જાણી લો। વીંટી પહેરવા માટે એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે વીંટી જ્યારે પણ પહેરો ત્યારે વીંટી એવી રીતે પહેરો કે કાચબાના મોઢાવાળો ભાગ વ્યક્તિની તરફ આવે। કાચબાનું મોઢું હાથની અંદરની તરફ આવશે તો વ્યક્તિના જીવનમાં ધન આવશે, પણ જો તમે બહારની બાજુમાં કાચબાનું મોઢું રાખશો તો પૈસા એ તમારા જીવનમાંથી ચાલ્યા જ જશે। અને તકેદારી રાખવાની કેટલીક વાતો પણ જાણી લો। આ વીંટીમાં હંમેશા જમણા હાથમાં જ પહેરવામાં આવે છે। જમણા હાથમાં મધ્ય આંગળી કે પછી ત્રીજી આંગળીમાં વીંટીને પહેરવી જોઈએ, તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। કાચબાને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે, એટલા માટે તમારે વીંટી શુક્રવારના દિવસે જ પહેરવાની રહેશે। આમ કરવાથી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારું કલ્યાણ પણ થશે। અને આ વીંટીને પહેરવા માટેનું શુક્રવારનું એક મહત્વ પણ છે, તે પણ તમે જાણી લો। શુક્રવારના દિવસે જ તમારે આ વીંટીને ખરીદવી જોઈએ, તે કાર્ય શુભ ગણવામાં આવે છે।
અને તેને ઘરમાં લાવીને માતા લક્ષ્મીનો ફોટો કે પછી મૂર્તિ સાથે મૂકી દેવી જોઈએ. પછી દૂધ અને પાણીના મિશ્રણથી ધોઈ લેવી જોઈએ. છેલ્લે અગરબત્તી કરી અને પહેરી લેવી જોઈએ. જો તમે ઈચ્છો છો કે આ સમય દરમિયાન લક્ષ્મી બીજા મંત્રનો જાપ પણ કરી શકો છો. તમે આ માહિતી જીગર ધામેલિયા ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો. આ ન્યૂઝ બાબતે કોઈ પણ વધુ માહિતી જાણકારી માટે અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને જરૂર પ્રેસ કરજો, જેથી દરરોજ આવનારા નવા સમાચાર સૌથી પહેલા તમે મેળવી શકો. જય ભારત મિત્રો. અમારા આગળના કોઈ પણ વિડીયો જોવા માટે આ ચારેય વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરો.